અને આમ પછી તો 2 દિવસ વીત્યા અને 2 દિવસ પછી વહેલી સવારે પાછા પેલા મેઘાના ભાઈઓ બંને બળદગાડામાં બેસી અને ત્યાંથી પાછા નીકળ્યા છે। અને ત્યારે એ બળદગાડામાં સૌથી મોટા ભાઈ વરદાજી અને તેમની પત્ની જઈ રહ્યા હોય છે। ત્યારે આ મેઘો આ તેમની મોટા ભાઈની પત્નીના શરીરમાં પ્રવેશ કરી નાખે છે। નમસ્કાર મિત્રો, આજે તો આ મેઘાના 4 ભાઈઓ મળી અને પોતાની વાડી, ખેતર અને ખોરડા માટે સૌથી નાના ભાઈને મારી અને ગામના કૂવામાં નાખી દીધો છે। અને ત્યારે તેમના આ રચેલા ષડયંત્રમાં તેમનું નામ પણ આવતું નથી અને તેઓ નિર્દોષ સાબિત થઈ જાય છે। અને પછી આ મેઘાના અંતિમ સંસ્કાર કરી અને પોતાના ઘરે જઈ અને પોતાની જિંદગી જીવા લાગે છે। પણ આ બાજુ મેઘાનો આત્મા આ કૂવામાંથી નીકળી અને આખા ગામમાં ફરે છે અને ત્યાંથી આ 4 ભાઈઓના ઘરે જાય છે। અને પછી ત્યાંથી આ મેઘો જે મંદિરમાં રહી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ભક્તિ કરતો હતો ત્યાં પહોંચે છે। અને ત્યાં મેઘાનો આત્મા આ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સામે ઊભો રહી અને ચોધાર આંસુડે રડે છે। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિમાંથી વાચા ફૂટી અને મેઘાને વાતો કરે છે અને મેઘાને કહે છે કે મેઘા, મેં તને ના પાડી હતી અને તું મારું કહેવું માન્યો નહીં અને મારા ડગલે ચાલ્યો નહીં અને તારા ભાઈઓનો તું થઈ ગયો અને આજે તારે આ દિવસ જોવો પડ્યો। પણ તે તો નાનપણથી સુખમાં કે દુઃખમાં મારા નામનું હંમેશા સ્મરણ કર્યું છે। તો જા મેઘા, તું એક આત્મા હોવા છતાં પણ તું મારી ભક્તિ કરી શકીશ એવો હું તને વરદાન આપું છું। અને આમ મેઘાનો આત્મા હવે તો આ ભગવાન શ્રી કૃષ્ણની મંદિરની આજુબાજુમાં રહેવા લાગ્યો। અને આમ કરતાં કરતાં અમુક દિવસો કહેતા મહિના વીત્યા અને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો। અને એક દિવસની વાત છે અને બને છે એવું કે 2 બળદગાડામાં સવાર થઈ અને આ મેઘાના 4 ભાઈઓ અને એમની 4 પત્નીઓ અને એમના સંતાનો 2 બળદગાડામાં બેસી અને ત્યાંથી નીકળે છે। અને ચાલતા ચાલતા આ ભગવાન શ્રી કૃષ્ણની પાસે થઈ અને જ્યારે આ બંને બળદગાડા પસાર થયા ને ત્યારે એ બળદગાડા અને એ માણસોને જોઈ અને આ મેઘો ઓળખી ગયો કે અરે રે, આ તો મારા પાપી દુશ્મનો છે કે જેમણે મારા મરતા બાપને વચન આપ્યું હતું કે નાના ભાઈને અમે રંગે સંગે પરણાવી અને જમીનમાં ભાગ આપીશું અને આવું ખોટું વચન મારા બાપુને આપી અને મને મોતને ઘાટ ઉતારી દીધો। પણ હે પાપીઓ, આના કરતાં તો તમે ખાલી મને પ્રેમથી કહ્યું હોત ને કે તું અમારું ઘર છોડીને ચાલ્યો જા તો હું તમારી જમીન જાગીરી અને ઘર બાર મૂકી અને હસતા મોઢે જવા માટે તૈયાર હતો। પણ તમે તો મને બહારથી પકડી લાવ્યા અને મારા શરીરના નાના નાના ટુકડા કરી અને મને ઢોર માર મારી અને મને મોતને ઘાટ ઉતારી દીધો। પણ હે પાપીઓ, આજે 2 વર્ષ પછી જ્યારે તમે આજે મારી નજરોની સામે પડ્યા છો ને તો હવે આ 2 વર્ષ પછી મારા દિલમાં બદલાની ભાવના જાગી છે અને મારા દિલમાં હવે હોળી સળગી છે। માટે હવે તમને હું નહીં છોડું અને આજે તમે જ્યાં જવાના છો ને ત્યાં ભલે જતા પણ વળતા તમે આજ માર્ગે પાછા આવવાના છો ને તો પછી તમારી હાલત કેવી થાય છે એ તમે પણ જોઈ લેજો। અને આમ પછી તો પોતાના પરિવારને આમ મોજથી જતા જોઈ અને આ મેઘાનો આત્મા ત્યાં રડે છે અને ચોધાર આંસુડા પાડે છે કે મારા સગા ભાઈઓએ આજે મને એક પ્રેત બનાવી અને આમ રસ્તે ભટકતો કરી નાખ્યો, માટે આમને એમના પાપની સજા તો મારે આપવી જ પડશે। પણ શું આ બધું કરી અને હું સારું કરવા જઈ રહ્યો છું કે પછી ફરી પાપનો માર્ગ પકડી રહ્યો છું એનું મને કાંઈ સમજાતું નથી। અને શું મારે મારા સગા ભાઈઓ અને ભાભીઓને આમ હેરાન કરવા જોઈએ કે નહીં? અને આમ મેઘો આવા વિચારમાં ડૂબેલો છે અને એવા જ ટાણે ફરી આ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાંથી વાચા ફૂટી કે હે મેઘા, તું ફરી વિચારમાં પડી ગયો, પણ સાંભળ મારી વાત। અને આ તારો આત્મા રહ્યો ને એ નથી કોઈ સગાવાલાનો કે નથી તારા મા બાપનો, કેમ કે એ તો જન્મ મરણમાંથી મુક્ત છે, એ તો જન્મતો પણ નથી અને મરતો પણ નથી। માટે પોતાના મરવાનો ના તો કોઈ દુઃખ કરવું જોઈએ કે ના તો કોઈ શોક મનાવવો જોઈએ, કેમ કે એ તો તમારા શરીરના સંબંધીઓ છે, તમારા આત્માના નહીં। અને સંસારમાં જે ખરાબ અને ખોટા કામ કરે ને એને તો સજા આપવી જ જોઈએ, પછી ભલે એ સગાવાલા હોય કે પછી પારકા હોય। અને આ જ
જ્ઞાન મેં વર્ષો પહેલાં અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આપ્યું હતું અને તેણે પણ પોતાના ગુરુ ભાઈઓ અને સગા સંબંધીઓને જોઈ અને શસ્ત્રો ફેંકી દીધા હતા, પણ જ્યારે મેં તેને સાચું જ્ઞાન આપ્યું ને ત્યારે તેને વાત સમજાણી અને પછી અર્જુન મહાભારતનું યુદ્ધ લડ્યો અને મારી સહાયથી તે યુદ્ધ જીતી અને તેને ધર્મની રક્ષા કરી હતી. અને હે મેઘા, આજે જો તું તારા આવા પાપી ભાઈઓને સજા નહીં કરે ને તો આ પાપીઓ હજી તો બીજા ઘણા લોકોની આવી હાલત કરવાના છે. માટે હવે તું વિચારી લેજે કે તારે તારા ભાઈઓને સજા કરવી છે કે પછી તારી જેમ બીજા ઘણા માણસોની પણ આવી હાલત થવા દેવી છે. અને ત્યારે મેઘો કહે છે કે નાના પ્રભુ, તમે મને જે વાત કહીને એનાથી મારી આંખો ઉઘડી ગઈ છે અને હવે તમે જોજો કે મારા ભાઈઓને હું કેવા હેરાન કરું છું અને એક એકને પછાડીને ના મારું ને તો મારું નામ પણ મેઘો નહીં. અને આમ પછી તો 2 દિવસ વીત્યા અને 2 દિવસ પછી વહેલી સવારે પાછા પેલા મેઘાના ભાઈઓ બંને બળદગાડામાં બેસી અને ત્યાંથી પાછા નીકળ્યા છે. અને ત્યારે એ બળદગાડામાં સૌથી મોટા ભાઈ વરદાજી અને તેમની પત્ની જઈ રહ્યા હોય છે. ત્યારે આ મેઘો આ તેમની મોટા ભાઈની પત્નીના શરીરમાં પ્રવેશ કરી નાખે છે અને બળદગાડામાં ત્યાંથી ચાલવા લાગ્યો. અને આમ પછી તો રસ્તામાં ચાલતા ચાલતા આ વરદાજી અને તેમની પત્ની વચ્ચે લડાઈ થાય છે. ત્યારે વરદાજી તેમની પત્નીને બળદગાડામાંથી નીચે ઉતારી દે છે કે મારે તારી સાથે નથી ચાલવું. અને ત્યારે બીજા ભાઈ ગગાજી કહે છે કે ભાભી, તમે મારા ગાડામાં બેસી જાઓ અને આ બધાને હું એમના ગાડામાં મોકલી દઉં છું. અને આમ કહી અને આ ગગાજી એમની ભાભીને તેમના ગાડામાં બેસાડી દે છે અને પાછા બળદગાડાને લઈ અને આગળ ચાલવા લાગ્યા. અને આગળ જતા જતા આ વરદાજીની પત્ની આ ગગાજીની સામું ડોળા કાઢી અને ધારીને જોવા લાગી. અને ત્યારે આટલું જોતા તો ગગાજી પૂછે છે કે હે ભાભી, તમે મારી સામું આમ ડોળા કાઢીને કેમ જુઓ છો? અને ત્યારે એ બાઈ જોરથી ત્યાં હસવા લાગી અને તાળીઓ પાડવા લાગી અને એકલી બબડવા લાગી કે હવે તમે બધા મરવાના છો અને તમે ચારેય ભાઈઓ એકી સાથે કમોતે જવાના છો. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ ગગાજી ડરી ગયા અને બળદગાડાને ત્યાં જ રોકાવી નાખે છે અને તેમના ચારેય ભાઈઓને ભેગા કરે છે અને કહે છે કે ભાઈઓ, તમે માનો કે ના માનો પણ મોટા ભાભીના શરીરમાં કાંઈક વળગાળ આવી ગયો હોય ને એવું મને લાગે છે. કેમ કે હમણાં તેઓ એવું કહેતા હતા કે તમે ચારેય ભાઈઓ ભેગા કમોતે મરવાના છો અને તમને કોઈ બચાવી નહીં શકે. અને આવું ભાભી ક્યારેય બોલતા ન હતા, માટે નક્કી એમના શરીરમાં કંઈક આવી ગયું લાગે છે. પણ આ ગગાજીનું આટલું બોલતાની સાથે તો એ મોટા ભાઈના ભાભી આ તેમની પાસે આવ્યા અને સીધા ગગાજીને લાફો મારે છે કે તમને શરમ નથી આવતી કે આ તમારા 4 ભાઈઓની સામે તમારી ભાભી વિશે આવું બોલો છો? અને અમારા બંને માણસોના વચ્ચે તો ઝઘડો થયો છે તો હું ગુસ્સામાં છું તો થોડા ઘણું બોલી ગઈ છું અને એટલામાં તમે નવા શબ્દો ઊભા કરી અને મારી સમક્ષ તમારા ભાઈઓને ભડકાવી રહ્યા છો. અને આમ પછી તો પેલા 3 ભાઈઓ આ ગગાજીને કહે છે કે શું તમે આવડી નાની વાતમાં મોટો પહાડ બનાવી અને ઊભા કરો છો? છાનામાના તમારા બળદગાડામાં આ મોટા ભાભીને બેસાડી અને ઘરે લઈ આવો, બાકી બીજા કોઈ બહાના નહીં ચાલે. અને ત્યારે ગગાજી એમના મોટા ભાઈને કહે છે કે હે વરદાજી ભાઈ, તમે મોટા ભાભીને તમારા બળદગાડામાં બેસાડી દો ને, મને એમને જોઈ અને બીક લાગે છે. અને ત્યારે વરદાજી કહે છે કે ના, એને મારી સાથે ઝઘડો થયો છે માટે તું જ એને લઈને આવ, નહીતર મારી પાસે તે વધારે ઝઘડો કરશે. અને આમ પછી તો આ ગગાજી પોતાની મોટી ભાભીને બળદગાડામાં બેસાડી અને પાછા ત્યાંથી ચાલતા થયા અને મનમાં વિચાર કરે છે કે હવે તો કાંઈ બોલવું નથી અને ચૂપચાપ ઘર ભેગા થઈ જવા દો. અને આમ હજી તો થોડુંક બળદગાડું આગળ ચાલ્યું ને એની સાથે તો આ વરદાજીની બાઈ પાછી ત્યાં ડોળા કાઢી અને હસવા લાગી અને કહે છે કે કેમ દિયરજી, તમે તો મારાથી ડરી ગયા હોય એવું મને લાગે છે કે હા ભાભી, તમે કાંઈ બોલશો નહીં અને ઘરે જઈ અને પછી તમારે જે કહેવું હોય ને એ કહેજો. અને ત્યારે એ બાઈ ફરી બોલી કે હે ગગાજી, તમને તો હજુ ખાલી એક જ તમાચો પડ્યો છે, પણ હજી તો ઘરે ચાલો અને તમારા પછી 4 ભાઈઓના કેવા દિવસો આવે છે ને એ તો તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. કેમ કે હવેથી તમારા બરબાદીના દિવસો આજથી શરૂ થવાના છે અને કોઈને છોડવાના નથી અને બધાને મોતને ઘાટ ઉતારી દેવાના છે.
અને ત્યારે આ બાઈના આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ બળદગાડું હાંકી રહેલા આ ગગાજીના શરીર ઉપર પરસેવા છૂટી ગયા છે અને તેઓ મનમાં વિચાર કરી રહ્યા છે કે ખરેખર આ તો રૂપ બદલે છે અને મારા ભાભીની આ વાત જો મારા ભાઈઓને કહીશ ને તો આ ભાભી મને ફરીથી મારશે. અને આમ હજી તો આટલું વિચારતાની સાથે તો એમની ભાભી ફરીથી બોલી કે હા ગગાજી, તમે બરાબર વિચાર્યું છે અને હવે જો મારી આ વાત તમારા ત્રણેય ભાઈઓને કાનમાં કરીને તો સમજી લેજો કે એ દિવસે તમારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. અને ત્યારે ગગાજી તો વધારે ગભરાઈ ગયા અને કહે છે કે પણ ભાભીમાં તમને મારા મનના વિચારની વાત કેવી રીતે ખબર પડી ગઈ કે હું વિચારતો હતો કે મારા ભાઈઓને આ વાત કહીશ તો તમે મને મારશો. અને ત્યારે એ બળદગાડાને હંકારવાની જે સોટી ગાડામાં પડી હતી તેને લઈ અને આ ગગાજીના પીઠ ઉપર જોરથી ઘા કર્યો અને એ ઘા કરતાની સાથે તો આ ગગાજી રાડ પાડી ગયા. અને ત્યારે એમની રાડ સાંભળી અને તેમની ભાભી હસવા લાગી કે કેમ ગગાજી, હવે ખબર પડી ને કે બળદના પીઠ ઉપર મારીએ તો કેવી મજા આવે છે, પણ આજે જ્યારે પોતાના પીઠ ઉપર સોટી વાગી ત્યારે જાણવા મળ્યું હશે કે બળદને કેટલું વાગતું હશે. અને ત્યારે ગગાજી બે હાથ જોડીને કહે છે કે હા ભાભીમાં, આજ પછી ક્યારેય હું આ બળદોને નહીં મારું, પણ તમે મારા ઉપર દયા કરો અને મેં તમારું શું બગાડ્યું છે કે તમે મને આટલો બધો ધમકાવો છો અને મારી રહ્યા છો. અને ત્યારે એ બાઈ બોલી કે શું બગાડ્યું છે એમ ને, તો સાંભળો, એ હજી હાલમાં તમને ખબર નહીં પડે, પણ એની બરાબર હું તમને સજા કરી લઈશ અને તમને ચારેય ભાઈઓને હાથમાં વાટકો લઈ અને ગામની બજારમાં ભીખ માગતા કરી નાખીશ ને ત્યારે હું કહીશ કે તમે મારું શું બગાડ્યું છે. પણ અત્યારે તો હું નહીં કહું, પણ હા, જો આ વાત હવે ભૂલથી પણ તમે તમારા ત્રણ ભાઈઓને કરીને તો સમજી લેજો કે તમારું મોત આવી ગયું સમજો. અને ત્યારે ગગાજી કહે છે કે નાના ભાભી, હવે તો ભૂલથી પણ નહીં કહું, કેમ કે મારા ખાલી એક વિચાર કરવાની સાથે તમને ખબર પડી જતી હોય તો કેવી રીતે કહું કે મને તમે હેરાન કરો છો. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ તેની ભાભી ફરી બોલ્યા કે વાહ મારા ડાયા દિયર વાહ, હવે તમને બુદ્ધિ આવી ગઈ છે કે મારી સમક્ષ કેવી રીતે રહેવાનું. અને આટલું કહી અને આ બાઈએ ફરી ગગાજીના પીઠ ઉપર જોરથી સોટીનો ઘા કર્યો કે અડધા કલાકમાં આ બળદગાડું ઘરે પહોંચી જવું જોઈએ, નહીતર તમારી પીઠ પાછળથી લાલ ચોળ થઈ જશે. અને ત્યારે ગગાજી કહે છે કે હા ભાભી, હાલ જ તમને પહોંચાડી દઉં છું આપણા ઘર સુધી. અને પછી તો ગગાજીએ બળદોને બરોબર દોડાવ્યા અને બધા ઘરે પહોંચે છે. અને મિત્રો, ઘરે પહોંચ્યા પછી આ મેઘો જે તેના ચાર ભાઈઓને હેરાન કરે છે તે ખરેખર જોવા જેવું છે. તો મિત્રો, આપણો પૂર્વજ ગોગાજીના ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે મિત્રો તમને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર નિહાળવા મળે છે. જય માતાજી.